હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 26 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબોરીની યજમાની કોણ કરશે? તો હાલમાં જ આ જે છે તેમાં ઉત્તર પ્રદેશ રાજ્ય છે તે ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબોરી છે તેની યજમાની કરશે. માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે 19મી રાષ્ટ્રીય જંબોરી અને ઉત્તર પ્રદેશ રાજ્ય છે તે 23થી લઈને 29 નવેમ્બર 2025 દરમિયાન લખનૌના જે વૃંદાવન કેમ્પસ છે ત્યાં તેની યજમાની છે તે કરશે. એટલે કે ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબોરીની યજમાની કરશે અને તેનું ઉદ્ઘાટન છે તે આપણા પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવાનો છે. અને ભારતમાં પ્રથમ જાંબોરી છે તે 1953માં હૈદરાબાદમાં યોજાઈ હતી અને ઉત્તર પ્રદેશે 1964માં પ્રયાગરાજમાં ચોથી આવૃત્તિ છે તેનું આયોજન છે તે પણ કર્યું હતું. વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશ, તો ઉત્તર પ્રદેશની સ્થાપના ક્યારે થઈ હતી? તો 24 જાન્યુઆરી 1950માં ઉત્તર પ્રદેશ રાજ્ય છે તેની સ્થાપના થઈ હતી. હવે તેનું કેપિટલ કયું છે? તો લખનઉ છે તે તેનું કેપિટલ પણ છે અને સાથે સાથે સૌથી મોટું રાજ્ય છે. હાલના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. ત્યાર પછી જોઈએ બીજા કરંટ પોઈન્ટ વિશે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શિક્ષકો માટે કેશલેસ તબીબી સારવારની જાહેરાત છે તે કરવામાં આવી છે. ભારતનો જે પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ નોઈડામાં ખુલ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુઅલ માર્ગ સલામતી અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના જે જલાલાબાદ છે તેનું નામ બદલી અને પરશુરામપુરી છે તે રાખવામાં આવ્યું છે. મેઘા રૂપમ નોઈડાના પ્રથમ મહિલા જિલ્લા મેજિસ્ટ્રેટ છે તે બન્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા યુકેમાં અભ્યાસ માટે અટલ ચેવનિંગ શિષ્યવૃત્તિ છે તે શરૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ગોરખપુર છે ત્યાં ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો હાલમાં જ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી ચૂંટાયા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સૌરવ ગાંગુલી, જેના આપણે ઉપનામ છે દાદા અથવા તો બંગાળ ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેઓ હાલમાં CAB એટલે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ તરીકે ફરીથી બિનહરીફ રીતે ચૂંટાયા છે. અને તેઓએ સ્નેહાશીષ ગાંગુલી એટલે કે તેમના ભાઈ છે તેઓનું સ્થાન લીધું છે, જેમણે લગભગ 3 વર્ષ સુધી આ પદ પર સેવા આપી હતી. સૌરવ ગાંગુલીનો આ બીજો કાર્યકાળ છે. આ પહેલાં તેઓ 2015થી લઈ અને 2019 સુધી આ પદ છે તે સંભાળ્યું છે. સાથે સાથે તેઓ એક ભારતીય પૂર્વ કપ્તાન રહી ચૂક્યા છે અને BCCIના 35મા પ્રમુખ પણ હતા. ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યની નિમણૂક વિશે જોઈએ તો હાલમાં જ ગૌરંગલાલ દાસ છે તેઓને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉક્ટર સીમાસામી બાવસને બીજી વખત UN વુમનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પ્રદીપ કુમાર પ્રજાપતિ તેઓને AIIA ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. વિશાખા મૂલ્યને આદિત્ય બિરલા કેપિટલના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. FSIBએ રવિરંજનને SBIના MD તરીકે ભલામણ કરી છે. તો અભિષેક સિંહને નાઇજીરિયામાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હીરો મોટોકોર્પ હર્ષવર્ધન ચિતાલને CEO તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1000 કરોડની લીપ યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે લીપ યોજના છે તે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષમાં રૂપિયા 1000 કરોડના બજેટ સાથે લીપ યોજના. શું છે લીપ યોજના? તો લીપનું ફૂલ ફોર્મ છે લોકલ ઇકોનોમી એક્સિલરેટર પ્રોગ્રામ. આ નામની મહત્વાકાંક્ષી નવી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. વાત કરીએ આપણે કર્ણાટક, તો કર્ણાટક છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર
1956માં કર્ણાટક છે તેની સ્થાપના થઈ હતી, પરંતુ સ્થાપના છે તે મૈસૂર રાજ્ય તરીકે થઈ હતી. તો કર્ણાટક નામ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો તેનું નામ છે તે વર્ષ 1973માં અસ્તિત્વમાં આવ્યું, જ્યારથી તે કર્ણાટક તરીકે જાણીતું થયું. આ પહેલાં તેઓ મૈસૂર તરીકે ઓળખાતું હતું. તેની રાજધાની બેંગલુરુ. હાલના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા. ત્યાર પછી બીજા કર્ણાટકના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ મેઘા એન્જિનિયરિંગ કર્ણાટકના પાદરમાં ભારતનો પ્રથમ ખાનગી તેલ ભંડાર બનાવશે. કર્ણાટકના બીવી ફાતિમા મહિલા સ્વસહાય જૂથે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવૃત્ત પુરસ્કાર 2025 છે તે જીત્યો છે. ઉબેર કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટ નામની બાઇક ટેક્સી સેવા છે તે ફરીથી શરૂ કરશે. કર્ણાટકના મેંગલોરની વિદ્યાર્થીની છે રમોના પરેરા. તેઓ સતત 170 કલાક સુધી ભરતનાટ્યમ રજૂ કરી અને વિશ્વ વિક્રમ છે તે સ્થાપ્યો છે. કર્ણાટક સરકારે ભૂગર્ભ જળ નિષ્કર્ષણ ફી લાદવાની જાહેરાત કરી છે અને સાથે સાથે દ્રષ્ટિહીન મુસાફરોને મદદ કરવા માટે ધ્વનિ શુદ્ધિકરણ યોજના શરૂ કરી છે. કર્ણાટકના શિવમોગામાં ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેડ પુલ છે તે ખુલ્યો છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો હાલમાં જ ગુજરાત રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સ્કીપ કરી પાઉઝ કરી અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કયા જિલ્લામાંથી કેટલા તાલુકા છે તે બનશે અને તેનું સૂચિત મુખ્ય મથક કયું છે તે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓની અધ્યક્ષતામાં જે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવાય છે. અને આ સાથે અત્યારે રાજ્યમાં તાલુકાની સંખ્યા વધી અને કુલ કેટલી થઈ છે? તો કે 265 થઈ છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં અંત્યોદય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ અંત્યોદય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર ડી. તેના વિશે વાત કરીએ તો શા માટે અંત્યોદય દિવસ ઉજવવામાં આવે છે અને કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો અંત્યોદય દિવસ છે તે 25 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે. અને અંત્યોદયનો અર્થ શું થાય છે? તો કે ગરીબમાં ગરીબ વ્યક્તિનું ઉત્થાન અથવા તો છેલ્લા વ્યક્તિનો ઉદય. અને આ દિવસની જે જાહેરાત છે તે નરેન્દ્રભાઈ મોદીની સરકારે 25 સપ્ટેમ્બર 2014ના રોજ કરી હતી અને સાથે સાથે 2015થી તેનું સત્તાવાર રીતે ઉજવવામાં છે તે આવે છે અને અમલવારી છે તે 2015થી થઈ હતી. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો દર વર્ષે 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ છે તે ઉજવાય છે. 3 સપ્ટેમ્બરના રોજ ગગનચુંબી ઇમારત દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ ઉજવાય છે. તો વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ છે તે 8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. 9 સપ્ટેમ્બરે શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. તો 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવાય છે. 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે. તો 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવાય છે. તો 16 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાય છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ ઉજવાય છે. તો 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ છે તેની ઉજવણી થાય છે. 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ ઉજવાય છે અને 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 23 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતને S-400 મિસાઇલ સિસ્ટમનો પુરવઠો છે તે પૂર્ણ કરશે? તો આ જે જાહેરાત છે તે હાલમાં જ રશિયા દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચે વર્ષ 2018માં જે $5.43 બિલિયન સંરક્ષણ કરાર હેઠળ રશિયા છે તે આવતા વર્ષ સુધીમાં તમામ S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમનો પુરવઠો છે તે પૂર્ણ કરશે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ બીજા રશિયા વિશેના કરંટ પોઈન્ટ વિશે. તો ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી છે ઝાપડ બહુપક્ષી કવાયત માટે રશિયા છે તે રવાના થઈ છે. પરીક્ષણ પરિણામોના વચન આપ્યા પછી રશિયાએ કોલોન કેન્સર રસી છે તે રજૂ કરી છે. 600 વર્ષ પછી રશિયામાં ક્રેસેનીની જ્વાળામુખી છે તે ફાટ્યો છે. રશિયાએ તેનો સૌથી મોટો નૌકાદળ અભ્યાસ છે જુલાઈ સ્ટોર્મ હાથ ધર્યો છે. રશિયાએ 27 જુલાઈને રશિયાના નૌકાદળ દિવસ તરીકે ઉજવ્યો છે.
રશિયા છે તે ઈરાનમાં 8 પરમાણુ રિએક્ટર બનાવશે અને સાથે સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ છે તે બન્યો છે. તાજેતરમાં ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આ જે ઉદ્ઘાટન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને તેઓના દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025 છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મહાત્મા મંદિર ખાતે આયોજિત આ જે કાર્યક્રમ છે તે એલિવેટ, ઇનોવેટ અને એક્સિલરેટ થીમ પર યોજાયો છે. તાજેતરમાં 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આ જે ત્રિપુરા સુંદરી મંદિર છે તેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2025માં ત્રિપુરાના જે ગોમતી જિલ્લા છે ત્યાં ઉદયપુર સ્થિત 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિર છે તેનું પુનઃ વિકસિત સંકુલનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. અને આ જે મંદિર છે તેઓ 51 શક્તિપીઠોમાંનું એક છે અને ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો શરૂ કર્યા છે? તો આ જે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો છે તે આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આયુષ મંત્રાલયે આયુર્વેદમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા અને સ્થાપિત અને યુવા પ્રેક્ટિશનરોને પ્રેરણા આપવા માટે રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો છે તે શરૂ કર્યા છે. અને આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણીની 10મી આવૃત્તિ છે અને તેનો મુખ્ય કાર્યક્રમ છે તે ગોવામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એટલે કે AIIA ખાતે યોજાશે. તાજેતરમાં નદી મહોત્સવની 6ઠ્ઠી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો આની જે 6ઠ્ઠી આવૃત્તિ છે તે દિલ્હી ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 25 થી લઈને 27 સપ્ટેમ્બર સુધી સંસ્કૃતિ મંત્રાલયના હેઠળના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર જોઈ શકો છો તમે, ત્યાં 25 થી લઈ અને 27 સપ્ટેમ્બરથી દિલ્હીમાં નદી મહોત્સવની 6ઠ્ઠી આવૃત્તિ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે CR પાટીલ, તેઓ આ 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન છે તે કરશે. તાજેતરમાં 2025માં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ યાની કે CGCAનું પદ કોણે સંભાળ્યું છે? તો હાલમાં જ આ જે પદ છે તે વંદના ગુપ્તા દ્વારા સંભાળવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 1990 બેન્ચના IP એન્ડ TAFS અધિકારી છે વંદના ગુપ્તા, અને તેઓએ નવી દિલ્હીમાં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ યાની કે CGCAનું પદ છે તે સંભાળ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં અહમદનગર રેલવે સ્ટેશનનું નામ સત્તાવાર રીતે અહિલ્યાનગર રાખવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં રાખવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના જે અહેમદનગર રેલવે સ્ટેશન છે તેનું નામ સત્તાવાર રીતે બદલી અને અહિલ્યાનગર છે તે રાખવામાં આવ્યું છે, જેમ તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. આ નામ છે તે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરને સમર્પિત છે, જેઓ ભારતના સૌથી આદરણીય મહિલા શાસકોમાંના એક છે. અને હાલમાં જ આપણે થોડા 1-2 મહિના અગાઉ જોયા છે કે અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ છે તે પણ આ વર્ષે યોજાઈ હતી અને સાથે સાથે તેના પર બાયોપિક બનાવવાની જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રથમ ટ્રાય સર્વિસીસ એકેડેમિક ટેકનોલોજી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આનું જે ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે થયું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ છે અનિલ ચૌહાણ, તેઓએ નવી દિલ્હીના માણેક શાહ સેન્ટર ખાતે પ્રથમ ટ્રાય સર્વિસીસ એકેડેમિક ટેકનોલોજી સિમ્પોઝિયમ એટલે કે TSATSનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. અને તેની થીમ શું છે? તો કે વિવેક અને અનુસંધાન છે વિજય, અને આધુનિક અને ભાવિ યુદ્ધની જટિલતાઓને સંબોધવા માટે સમગ્ર રાષ્ટ્રના અભિગમને પ્રતિબિંબિત કરે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જેમનું અવસાન થયું છે SL ભૈરપ્પા, તેઓ કોણ હતા? તો તેઓ એક લેખક હતા, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે SL ભૈરપ્પા, અને તેઓ પ્રખ્યાત કન્નડ નવલકથાકાર છે અને ફિલોસોફર છે, અને હાલમાં 94 વર્ષની વયે
હૃદયરોગના હુમલાના કારણે તેઓનું અવસાન થયું છે. તેઓની જે લોકપ્રિય નવલકથા છે તે છે વંશવૃક્ષ દાતુ પર્વ મંદરા અને તેઓ તેમના માટે જાણીતા પણ હતા. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયું ગામ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું છે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ ધોરડો છે તે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું છે. અને પેલું કયું હતું? તો પેલું છે તે મોઢેરા હતું. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં CISFના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A રાઘવ ગુપ્તા, ઓપ્શન નંબર B પ્રવીણ કુમાર, ઓપ્શન નંબર C પ્રવીર રંજન અને ઓપ્શન નંબર D દીપક ગુપ્તા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ વિડીયો છે તેને જોઈ શકશો.